મળતી માહિતી મુજબ ગયા વર્ષે નવસારીના વેસમા ગામના પ્રકાશભાઈ નામના વ્યક્તિએ દશેરા ટેકરી, કાશીવાડી અને શાંતાદેવી રોડ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોને સરકારી યોજના હેઠળ 15,000ની સહાય મળશે અને આ રકમ પરત કરવાની નહીં હોય તેવી લાલચ આપી હતી। આ બહાને આધાર કાર્ડ, બેંક પાસબુક સહિતના જરૂરી દસ્તાવેજો એકત્ર કર્યા હતા। આરોપ છે કે આ દસ્તાવેજોના આધારે બેંક ઓફ બરોડાની વિવિધ શાખાઓમાંથી વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ પશુપાલન માટે ગાય ભેંસ ખરીદવાના નામે દરેક વ્યક્તિના નામે 1 લાખથી 1.50 લાખ સુધીની લોન મંજૂર કરવામાં આવી હતી। જો કે લાભાર્થીઓને ન તો પશુ મળ્યા અને ન તો લોનની રકમ મળી। આરોપી લોનની રકમ ઉપાડીને ફરાર થઈ ગયો હોવાનું ભોગ બનનારાઓએ જણાવ્યું છે। આ સમગ્ર કૌભાંડમાં બેંક ઓફ બરોડાની કોઠમણી શાખાના તત્કાલીન મેનેજરની સંડોવણી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારબાદ બેંક દ્વારા લોનની વસૂલાત માટે નોટિસો મોકલાતા સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો। આજે નવસારી ખાતે યોજાયેલી લોક અદાલતમાં મોટી સંખ્યામાં ભોગ બનનારા લોકોએ હાજરી આપી બેંક સમક્ષ રજૂઆત કરી હતી કે સમગ્ર મામલો હાલ કોર્ટમાં વિચારાધીન હોવાથી તેઓ લોનની રકમ ભરશે નહીં। તો બીજી તરફ મુખ્ય આરોપીઓ જામીન પર મુક્ત હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે ગરીબ આદિવાસી પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। હાલ સમગ્ર મામલે તપાસ અને કાનૂની કાર્યવાહી ચાલુ છે। અમારી સાથે ફ્રોડ કેસ થયો છે, જેમાં અમે કેસ મૂકેલો હતો વકીલ સાહેબને અને કેસ અમારો ચાલુ જ છે। છતાં પણ બેંક ઓફ બરોડામાંથી અમારી નોટિસ આવે છે કે તમે પૈસા ભરો, જ્યારે 1,50,000 રૂપિયાની લોન અમે લીધી જ નથી તો નોટિસ છે નહીં। નોટિસ આપવામાં આવી છે અમને કે તમે પૈસા ભરી દેવો એમ। અમને 15,000 રૂપિયાની લોન મળશે, કોઈ યોજના છે એમ કરીને અમારી પાસેથી 1,50,000ની લોન ઉપાડી અમારી ખાનગીમાં અને અમારી ગેરહાજરીમાં અને 1,50,000 રૂપિયા હડપી ગયા અને ભાગી ગયા। અને એમાંથી 4 જણા લોકોને પોલીસ સાહેબે પકડ્યા પણ છે, પણ એ 4 જણામાંથી 2 જણાને બેલ મળી ગયેલી છે, બહાર છૂટીને ફરે છે। એક પ્રકાશભાઈ રાઠોડ અને એક દિનેશભાઈ રાઠોડ અને એક અશ્વિનભાઈ રાઠોડ અને એક આરોપી જે છે એ એમનું હાલમાં મૃત્યુ થઈ ગયું છે। એમને મરીને 1.5-2 વર્ષ જેવું થઈ ગયું છે। લોક અદાલતમાં એવું જણાવવામાં આવ્યું કે તમારે પૈસા ભરવા પડે, જ્યારે અમે જે પૈસા ખાધા જ નથી તે પૈસા ભરવા કઈ રીતે? અમે છૂટક મજૂરીને કરીને ખાવાવાળા માણસ છે। 1,50,000 રૂપિયા અમે કેવી રીતે ભરીએ? આ જે નોટિસ આવે છે તેના પૈસા અમે ભરીએ જ કેવી રીતે? કચરો વાળીને ખાવાવાળા માણસો, આ બધી બહેનો કેવી રીતે 1,50,000ની લોન ભરશે?